ગામ ઉપરથી 400 કેવીની લાઈન જાય છે જે જેટકો નાખી રહી છે। હવે આ લાઈન જાય એટલે શું થાય કે સરકારી નિયમો અનુસાર જે વળતર આપવામાં આવે બહુ ઓછું છે। 10 લાખ કે 15 લાખ એટલામાં કોઈ ખરીદ ના પહેલા તો ખરીદવા તૈયાર નથી થતા અને અમે કશું કરી ના શકીએ, ના એમાં એને કરી શકીએ, ના ઊંચા ઝાડ વાવી શકીએ કે ના એમાં કોઈ અમે ફાર્મ હાઉસ કે કંઈ જ બનાવી ના શકીએ। તો આ બધી મુશ્કેલીમાં અમને જે વળતર આપવામાં આવે છે બહુ ઓછું છે, પણ એની હાલની બજાર કિંમત માનો કે 1 વીઘો હોય અને હાલની બજાર કિંમત 1 કરોડ હોય અને એની જો કોઈ ખરીદવા માટે 10 લાખમાં ના થતો 90 લાખ રૂપિયા અમારી વળતરની કિંમત થાય અને એટલી સરકારે ચૂકવવી જોઈએ। જંત્રી મુજબ આ વળતર ચૂકવવાની વાત હતી, એ પછી આંદોલન થયું કાઠિયાવાડમાં જેતપુર મુકામે, એ પછી સરકારે 2 ગણું વળતર આપવાની વાત કરી વેલ્યુઅર કમિટી નિમીને, પણ રાજસ્થાન સરકાર જો 4 ગણું વળતર આપ્યું હોય તો ગુજરાત સરકાર 2 ગણું કેમ?